બરોબર કેટલું ભારે પાર્સલ મોકલી શકશે એ આપણે અહીંયા દાખલો જોઈએ. તો એની અંદર પાર્સલ પ્રથમ બરોબર પ્રથમ 50 ગ્રામનો દર ₹5. પછી બીજા 50 ગ્રામનો દર ₹3. પછી છે ત્રીજા 50 ગ્રામનો દર ₹3. ત્રીજા 50 ગ્રામનો દર ₹3. પછી ચોથા બરોબર ચોથા 50 ગ્રામનો દર ₹3. પછી પાંચમા 50 ગ્રામનો દર ₹3. પછી છઠ્ઠા છે 50 ગ્રામનો દર ₹3. બરોબર સાતમા 50 ગ્રામનો દર ₹3. હવે કુલ કેટલું થશે? કુલ એટલે સરવાળો કરીશું બરોબર 3 કેટલા રૂપિયા થશે? 23. આમ સૌથી ભારે 350 ગ્રામ એટલે ગ્રામમાં પણ સરવાળો થશે બરોબર 5 ગ્રામ 5 10 પછી 350 ગ્રામનું પાર્સલ મોકલશે. એમાં કેટલા રૂપિયાની ટિકિટો લાગશે? તો ₹25 ની પોસ્ટ ઓફિસ ટિકિટમાં મોકલી શકાશે બરોબર. હવે આગળ છે અમારું સાથે વજન. શું છે? અમારું સાથે વજન. અહીંયા છે એક દેડકો અને એક દેડકો કાંડાની ચાંચમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેણે કાંડાને પૂછ્યું, તારે અંકગણિત સારું છે? જો હા તો હું તને એક ફૂટ પ્રશ્ન પૂછું. તારું વજન 650 ગ્રામ છે. પ્રશ્ન છે તારું વજન 650 ગ્રામ છે અને મારું માત્ર 145 ગ્રામ છે. તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? બરોબર આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? પછી આગળ છે કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેને જવાબ આપવા ખુશીથી તેને ચાંચ ખોલી. તે પછી શું થયું? તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો હવે આપણે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા અમારું સાથે વજન બરાબર. તો અહીંયા જોઈ લઈએ. દેડકો કાગડાની ચાંચમાં હતો તેથી તે છૂટવાનો પ્રયત્ન કરતો હતો. તેથી દેડકાએ તરકીબ અજમાવી આવો પ્રશ્ન પૂછ્યો. કાગડાને જ્યારે જવાબ આપવા ચાંચ ખોલી કે દેડકો તરત જ ચાંચમાંથી છૂટી ગયો. કાગડાનો જવાબ 975 ગ્રામ વજન થાય એવો હતો. બંનેનું કુલ વજન કરવાનું છે એટલે 650 ગ્રામ. અહીંયા જોઈએ 650 ગ્રામ. કોનું વજન હતું? કાગડાનું. કોનું? કાગડાનું. વત્તા 145 ગ્રામ કોનું હતું વજન? દેડકાનું. બરોબર 5 4 9 6 755 ગ્રામ વજન થાય. કુલ હતું એટલે સરવાળો કરવાનો. પણ કાગડા જે ચાંચ ખોલી એવી તરત દેડકો નીચે પડી ગયો. હું સ્પષ્ટ કે બરાબર આ કોષ્ટકમાંથી 6 થી 10 પ્રશ્નની
વિનીત 8 ઉંમર 8 વર્ષ 3 ફીટ 11 ઇંચ 19.5 કિલોગ્રામ વજન. કવિતા 9 વર્ષ 3 ફીટ 10 ઇંચ અને 20 કિલોગ્રામ. હવે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણી અને કોષ્ટકમાં ભરો. બરોબર? એ તમારે અહીંયા હું લખું છું એ રીતે તમારે અહીંયા ચોપડીમાં કોષ્ટક આપેલું છે એ રીતે તમારે કરવાનું છે. અહીંયા 5 નંબર સુધી. બરોબર? તો અહીંયા જોઈ લઈએ. નવો પોઈન્ટ છે. સ્વચ્છ કે બરાબર પહેલો છે એમાં 3 નામ, ઉંમર, ઊંચાઈ અને વજન. બરોબર? એની અંદર છે તો અહીંયા ચોપડીમાં આપેલું છે કોષ્ટક એ પ્રમાણે હું લખું છું એ પ્રમાણે તમારે પણ લખવાનું છે. હરીશની ઉંમર 10 વર્ષ. બરોબર? હવે 4 ફૂટ ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ તો વજન 27 કિલોગ્રામ. બરોબર? અને વર્ષ અને ફૂટ અને ઇંચ. બરોબર? આ રીતે. પછી 2 નંબર પરેશ 11 વર્ષ 4 ફૂટ 7 ઇંચ 29 કિલોગ્રામ વજન. 3 નંબર સુરેશ 9 વર્ષ 4 ફૂટ 1 ઇંચ 24 કિલોગ્રામ. 4 નંબર હિતેશ 8 વર્ષ 3 ફૂટ 11 ઇંચ 22 કિલો વજન. 5 નંબર મહેશ 10 વર્ષ 4 ફૂટ અને 6 ઇંચ તો 28 કિલો વજન. આ રીતે કોષ્ટક તમારે ચોપડીમાં પૂરવાનું છે. પછી આગળ છે પાછળ પાનું ફેરવો. કોરડો. શું છે? કોરડો. કેટલી નારંગી? દરેક નારંગી વજન સમાન છે. 2 પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવા વજન એક સમાન છે. ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? બરોબર? આમાં છે પહેલા ત્રાજવામાં કેરી અને પપૈયું અને નારંગી મૂકેલી છે અને એની બાજુમાં 3 નારંગી મૂકેલી છે. 2 પપૈયા છે અને 2 નારંગી છે ને 1 પપૈયું છે. ત્રીજા ત્રાજવામાં એક મોટું પપૈયું છે ને નાનું પપૈયું છે. તો કેટલી નારંગી આવશે? તો આપણે અહીંયા શોધી લઈએ. કોયડો. તો આપણે પહેલા ત્રાજવામાં હતી 1 કેરી અને 1 નારંગી બરાબર 3 નારંગી છે. કેટલી નારંગી છે? પહેલી 1 કેરી છે 1 નારંગી તો બરાબર 3 નારંગી છે. તો 1 કેરી બરાબર 2 નારંગી. કેટલી થાય?
વજન પર એક કેરી બરાબર 2 નારંગી, એક કેરી બરાબર 2 નારંગી, એક પપૈયું અને એક કેરી વત્તા કેટલી થશે 2 નારંગી વત્તા 2 નારંગી, આ 2 અને આ 2 બરાબર 2 વત્તા 2 બરાબર 4 નારંગી થાય. કેટલી થાય 4 નારંગી થાય. તો ત્રાજવા એક બાજુ એક પપૈયું અને એક કેરી છે, તેથી સંતુલન કરવા બીજી બાજુ 4 નારંગીની જરૂર પડે. બરોબર. હવે આગળ છે તે લખોટી શોધો. શું છે તે લખોટી શોધો. બીજું કોયડો છે તે લખોટી શોધો. ત્યાં એક સરખા આકારની 3 લખોટી છે, પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે છે અને હલકી છે તે તમે શોધી કાઢો. તે ત્રાજવાના ઉપયોગ માત્ર 2 વાર જ કરી શકશો. તો અહીંયા આપણે જોઈએ લખોટી A અને B ને ત્રાજવામાં અલગ પલ્લામાં મૂકો. જો બંનેનું પણ એક સરખું હોય તો લખોટી C અને લખોટી A અને B કરતાં ભારે અને કે હલકી છે. બીજી રીતે લખોટી A અને C ને ત્રાજવામાં અલગ પલ્લામાં મૂકો. બંનેનું વજન સરખું થાય તો લખોટી B લખોટી A અને C કરતાં ભારે હલકી હોય. જો A નું વજન C કરતાં ઓછું હોય તો લખોટી B અને C સરખી હોય તથા લખોટી A અને લખોટી B અને C કરતાં હલકી થાય. બરોબર. અહીંયા સ્વાધ્યાય પોથી જોઈશું. હવે ચોપડીમાં પ્રકરણ પૂરું થયું. હવે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 12. કયું પ્રકરણ આયા આપણે 12. કેટલું ભારે અને કેટલું હળવું. ચોપડી અહીંયા પૂરી થાય છે. હવે સ્વાધ્યાય પોથી ખોલો. આપણે સ્વાધ્યાય પોથીના દાખલા જોઈએ. કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર અને ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરો. પહેલું છે કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર અને ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરો. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણે એ સૂત્ર યાદ રાખવાનું છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ યાદ રાખવાનું છે. બરોબર. તો આપણે પહેલો દાખલો જોઈએ. 5 કિલોગ્રામના ગ્રામ કરો. બરોબર. તો 5 કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા આ 1000 કરવાના. ગ્રામ કેટલા છે 1000. તો કેટલા આવશે 50,000 ગ્રામ. કેટલા સોરી 1000 ગુણ્યા 5 બરાબર 5000 ગ્રામ. બરોબર. 1000 ગુણ્યા 5 કરીએ તો 5 ના 5 એટલે 5000 ગ્રામ આવી જાય. બરોબર. આ રીતે ગ્રામમાં રૂપાંતર કરવાનું છે. હવે બીજો દાખલો જોઈએ. 7000 ગ્રામ ના કિલોગ્રામ કરો. આ ગ્રામમાં કેટલું હવે કિલોગ્રામમાં આપણે કરવાનું છે. તો 7000 ગ્રામ. તો આપણે 1000 ગ્રામના 1 કિલોગ્રામ. તો 7000 ગ્રામના કેટલા એ રીતે પણ કરી શકાય. અહીંયા આપેલું છે 7000. તો અહીંયા 7 મૂકી દેવાનું અને આ 1000 ગ્રામ છે એટલે અહીંયા 1000 મૂકી દેવાના. બરોબર. તો અહીંયા 7 ગ્રામ આવશે. કેટલા આવશે
અહીંયા હું બીજી રીતે શીખવાડું છું. તો અહીંયા આપણે કન્વર્ટિંગ કરી કિલોગ્રામમાં કરવાનું છે એટલે 1000 ગ્રામના બરાબર 1 કિલોગ્રામ. તો 7000 ગ્રામના કેટલા આ રીતે પદ પર મૂકી શકાય 7000 ગુણ્યા 1/1000. આ છેલ્લે આવશે નીચે આવશે 0 0 0 0 0 7 એકા આ એક બરોબર બરોબર 7 એકા 7. તો 7 ગ્રામ આ રીતે પણ કરી શકાય બરોબર. અહીંયા આ રીતે પણ થાય ને આ રીતે પણ કરી શકાય બરોબર. હવે આપણે અહીંયા છે 4 કિલોગ્રામ 500 ગ્રામ નું ગ્રામમાં રૂપાંતર કરો. 4 કિલોગ્રામ 500 ગ્રામ 4 કિલોગ્રામ આપણે છે એને ગ્રામમાં ફેરવવાનું છે બરોબર. એ રીતે 1000 વડે ગુણવાના છે ગ્રામનો સરવાળો કરવાનો છે. ચોથામાં પણ એવું છે. આપણે અહીંયા જોઈ લઈએ પહેલો દાખલો. એમાં પહેલો દાખલો છે દાખલા નંબર 1 ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરો બરોબર. તો પહેલો દાખલો અહીંયા આપેલો છે 2420 ગ્રામ. પરીક્ષામાં આ રીતે પૂછાશે તો આપણે પહેલા ગ્રામ કરીશું, પછી કિલોગ્રામ કરીશું, પછી ગ્રામ કરીશું બરોબર. તો અહીંયા પહેલા 2000 1 મિનિટ 3 પાછળ 3 બિંદા એટલે 2000 ગ્રામ. શું થયું 2000 ગ્રામ વત્તા 420 ગ્રામ બરોબર. આ બંને ગ્રામમાં ફેરવી દીધા. પછી 2 કિલોગ્રામ વત્તા 420 ગ્રામ બરોબર. એ રીતે તો જવાબ શું હશે 2 કિલોગ્રામ વત્તા 420 ગ્રામ. આ જવાબ છે. શું છે જવાબ 2 કિલોગ્રામ બરાબર 420 ગ્રામ થશે. હવે બીજો દાખલો આપણે જોઈ લઈએ. સાદુરૂપમાં આપેલો છે 5040 ગ્રામ બરોબર. તો હવે આપણે 5000 ગ્રામ કરીશું અને વત્તા 40 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ વત્તા 40 ગ્રામ. તો જવાબ આવશે 5 કિલોગ્રામ 40 ગ્રામ બરોબર. એ રીતે કરવાનું છે. તો આપણે બીજો દાખલો જોઈએ 8047 ગ્રામ બરોબર. તો પહેલા 8000 આપણે લખીશું 8000 ગ્રામ વત્તા 47 ગ્રામ બરોબર. હવે 8 કિલોગ્રામ બરાબર વત્તા 47 ગ્રામ વત્તા 47 ગ્રામ. તો જવાબ શું આવશે 8 કિલોગ્રામ 47 ગ્રામ બરોબર. એ રીતે હવે ચોથો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. શું કરવાનું છે જાતે કરવાનું છે. તો આ જ રીતે કરવાનું છે 9703 છે તો 9000 ગ્રામ વત્તા 703 ગ્રામ. તો 9 કિલોગ્રામ વત્તા 703 ગ્રામ. તો 9 કિલોગ્રામ તો 703 ગ્રામ બરોબર. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 જોઈએ.
કિલોગ્રામ અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો. તો પહેલો દાખલો છે 2 કિલોગ્રામ 300 ગ્રામ બરાબર. તો અહીંયા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 2 છે એટલે 1000 ગુણ્યા 1000 ગ્રામ વત્તા 300 ગ્રામ. 300 ગ્રામ અહીંયા ગુણાકાર કરીશું. 1000 ગુણ્યા 2 તો બરાબર 2000. 2000 ગ્રામ વત્તા 300 ગ્રામ બરાબર. હવે બંનેનો સરવાળો કરવાનો બરાબર. 0 થી 0 0 3 અને 2 2300 ગ્રામ. આ રીતે દાખલો કરવાનો છે. આપણે બીજો જોઈએ કે 7 કિલોગ્રામ અને 8 ગ્રામ. 8 ગ્રામ કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાના છે એટલે 7 ગુણ્યા 1000. 7 ગુણ્યા 1000 ગ્રામ વત્તા 8 ગ્રામ આપણે કેટલું ફેરવવાના છે એટલે તો 7000 આવશે. 7000 ગ્રામ વત્તા 8 ગ્રામ. તો સરવાળો કરીશું 8,007 ગ્રામ બરોબર. આ રીતે દાખલા થશે. હવે તમારે ત્રીજો અને ચોથો દાખલો જાતે કરવાનો છે. એમાં આપણે જોઈ લઈએ દાખલા નંબર 3. આ રીતે તમારે ત્રીજો અને ચોથો જાતે કરવાનો છે. હવે દાખલા નંબર 3. નીચે આપેલ વસ્તુ સૌથી ભારે ઉપર ગોળ અને સૌથી હલકી ઉપર ચોરસ કરો. એમાં સૌથી ભારે ઉપર ગોળ અને સૌથી હલકી ઉપર ચોરસ કરો બરાબર. તો તેમાં આપેલું છે પહેલું છે પેન્સિલ. પેન્સિલ પુસ્તક અને સ્કૂલ બેગ શું આપેલું છે બરાબર. તો સૌથી હલકી ઉપર ચોરસ કરવાનું છે. તો પેન્સિલ હલકી છે તો આપણે અહીંયા ચોરસ કરીએ. અને સ્કૂલ બેગ ભારે છે તો શું કરવાનું છે ગોળ કરવાનું છે. એની પર આપણે ગોળ કરીએ. પછી પાણીની બોટલ. પાણીની બોટલ એની પર ચોરસ કરવાનું છે. અને પલંગ. પલંગ ભારે વસ્તુ છે ગોળ કરવાનું છે. 3 નંબર લેપટોપ. લેપટોપ અને અહીંયા માપપટ્ટી આપેલું છે તો માપપટ્ટી પર ચોરસ કરવાનું છે અને લેપટોપ પર ગોળ કરવાનું. 4 માં અહીંયા આપેલું છે કાર. અહીંયા વિમાન આપેલું છે તો કાર હલકી વસ્તુ છે તો ચોરસ કરીશું અને વિમાન સૌથી ભારે છે તો ગોળ કરીશું. 5 નંબર કંપાસ પેટી. પેટી એ સૌથી ભારે વસ્તુ છે એટલે ગોળ કરીશું. અને અહીંયા કાગળ એ સૌથી હલકી વસ્તુ છે તો આપણે અહીંયા ચોરસ કરીશું. એ રીતે તમારે કરવાનું છે. સાદી પટ્ટીમાં પણ 6 નંબરમાં હેલ્મેટ. હેલ્મેટ અને ચશ્મા બરાબર. ચશ્મા સૌથી હલકી વસ્તુ છે તો ચોરસ કરીશું અને હેલ્મેટ ભારે છે તો ગોળ કરીશું. 7 નંબર કાતર. કાતર હલકી વસ્તુ છે તો ચોરસ કરીશું અને ઘરઘંટી. ઘરઘંટી ભારે વસ્તુ છે તો ગોળ કરીશું. હવે 8 નંબરમાં સફરજન. સફરજન એ હલકી વસ્તુ છે ચોરસ કરીશું અને તરબૂચ ભારે વસ્તુ છે તરબૂચ તો આપણે ગોળ કરીશું. હવે આપણે 9 નંબરમાં જોઈએ તો તકીઓ.
તકિયો નહીં સોરી અહીંયા સોફા તો સૌથી ભારે વસ્તુ છે તો કોડ કરીશું ક્યુબ લાઈન તો હલકી વસ્તુ છે તો ચોરસ કરીશું હવે 10 નંબર કાકડી શું છે કાકડી તો સૌથી હલકી વસ્તુ છે તો ચોરસ અને હથોડી ભારે વસ્તુ છે તો કોડ કરીશું બરાબર એ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં આટલા સુધી તમારે કરવાનું રહેશે હવે જે મેં દાખલા કરવા આપ્યા છે એ તમારે સ્વાધ્યાય પોથીના દાખલા કરવાના છે નોટમાં હવે આપણે આગળ બીજા વિડીયોમાં જોઈશું.